અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આરોપી સંજય પટોડિયાને ખ્યાતિ હોસ્પિટલ લાવીને તપાસ કરાઈ હતી અને તપાસ અર્થે સંજય પટોડિયા અને સીએને સાથે રાખીને હોસ્પિટલના તમામ વ્યવહારની તપાસ શરૂ કરાઈ છે ત્યારે પીએમજે યોજનાના નામે સ્વસ્થ દર્દીઓના ઓપરેશન કરાતા હોવાને લઈને તપાસ થઈ રહી છે। હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયા સરકાર પાસે વસૂલાયા છતાં હોસ્પિટલ ખોટમાં ચાલતી હોવાનું દર્શાવાયું હતું। હોસ્પિટલ દ્વારા મોટા પાયે આર્થિક ગેરરીતિઓ સામે આવ્યા બાદ સીએ અને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હોસ્પિટલમાં હજી સુધી 112 દર્દીઓના મોત થયા હોવાના ચોંકાવનારા ખુલાસા બાદ સઘન તપાસ ચાલુ થઈ છે। ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ જે 7મો જે આરોપી છે સંજય પટોડિયા તેને તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈને આવી રહી છે। સીએ સાથે રાખીને હાલ સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કારણ કે સમગ્ર કાંડની અંદર છેલ્લા 3 વર્ષમાં 112 થી વધુ લોકોના મોતનો આંકડો ક્રાઇમની તપાસમાં સામે આવ્યો હતો જેને લઈને સંજય પટોડિયાને જ્યારે 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। રિમાન્ડ બાદ હાલ હોસ્પિટલમાં તેની જે ઓડિટ કરવામાં આવ્યું હતું ત્યાં પણ 1.5 કરોડની ખોટ બતાડીને એક મોટું કૌભાંડ આચર્યું હતું જે મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। સીએને સાથે રાખીને સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પીએમજે મહાકાર્ડ જે સહિત અલગ અલગ સરકારી યોજના હેઠળ 3842 જેટલા દર્દીઓને સારવાર આપી હતી જે પૈકી 2021 થી 2024 ની વચ્ચે 112 જેટલા દર્દીઓના મોત થયા હતા। આ સમગ્ર કૌભાંડને લઈને જે પીએમજે યોજનાનો ગેરલાભ ઉઠાવવા માટે જે સહીઓ કરવામાં આવી હતી તે સંજય પટોડિયાએ કરી હતી અને આર્થિક વ્યવહારો જે કર્યા હતા તેમાં પણ તેનો મુખ્ય રોલ હતો। ખાસ કરીને રેલવે અને ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેની સારવાર માટે પણ તેનું જે રેકેટ હતું તે સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે જ 4 ડાયરેક્ટર હતા જેમાં ડોક્ટર સંજય જે એક જ ડાયરેક્ટર છે જેને હાલ તપાસ કરવામાં આવી રહી છે જે એક ધરપકડ થઈ છે જ્યારે અન્ય ડાયરેક્ટરો હજુ ફરાર છે અને ખાસ કરીને સંજય પટોડિયા મેડિકલ નિષ્ણાંત પણ હોવાનું સામે આવ્યું હતું પરંતુ જે પ્રકારે હાલ સમગ્ર મામલો સામે આવ્યો છે જેને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચે 60 જેટલા લોકોનું તો નિવેદન લીધું છે પરંતુ આ કેસની અંદર સીએને સાથે રાખીને આખો નાણાકીય વ્યવહારને જે ઓડિટ કરવામાં આવ્યું છે અને જે કૌભાંડ થયું છે તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।